ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. સ્ટાન્ડર્ડ 8 સબ્જેક્ટ ગુજરાતી. ગુજરાતી વિષયમાં આજે આપણે જે લેસન ભણવાના છે એ લેસન ગદ્ય વિભાગમાંથી લેવામાં આવ્યો છે. આ લેસનનું નામ છે દીકરાનો માન. આ પાઠના જે લેખક છે એમનું નામ છે ઝવેરચંદ મેઘાણી. તો આપણે પહેલા લેખક પરિચય લઈએ. ઝવેરચંદ મેઘાણીનો જન્મ 17/8/1896માં થયો હતો અને મૃત્યુ 9/3/1947માં થયો હતો. ઝવેરચંદ કાળીદાસ મેઘાણીનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગામે થયો હતો. તેઓ લોક સાહિત્યના સંશોધન અને સંપાદનના ક્ષેત્રમાં ખૂબ જાણીતા છે. એમને કવિતા, વાર્તા, નવલકથા, નાટક, વિવેચન, ચરિત્ર આદિ અનેક સાહિત્ય સ્વરૂપોમાં યાદગાર પ્રદાન કર્યું છે. તેઓ સફળ પત્રકાર પણ હતા. ગાંધીજીએ એમને રાષ્ટ્રીય શાયરનો બિરુદ આપ્યું છે. મંદોદર ખાન દરબારની ત્યાં હોડી ટાણે એક ચારણ આવે છે, પણ ઘેરૈયાઓની ધાંધલ ધમાલથી ઘેરાયેલા ચારણથી અજાણતા યજમાન મંદોદર ખાનના પુત્રના ગળા પર ઘસરકો થઈ જાય છે. તેથી તે મૃત્યુ પામે છે. આથી ગામ લોકો ક્રોધે ભરાય છે. ચારણ ભાગે છે. મંદોદર ખાનને આ વાતની ખબર પડે છે ત્યારે પેલા ચારણની પાછળ મારતી ઘોડીએ જાય છે. અને એ અતિથિ ચારણને પોતાની ઘોડી સોંપી ઝડપથી ભાગી જવા સૂચવે છે. યજમાનના આતિથ્ય ધર્મની અને મનુષ્યના દિલાવર દિલની આ સચોટ લોકવાર્તા છે. તો આપણે આ પાઠનું રીડિંગ કરીએ. તમે ટેક્સ્ટબુકમાં ધ્યાન આપજો. દેવડિયા ગામના ઝાંપામાં ફાગણ વદ એકમને પ્રભાતે ધૂળેટી રમાઈ રહી છે. વચ્ચે દરબાર મંદોદર ખાનનો 8 વર્ષનો દીકરો અને કોરે મોરે ગામ આખાના હેડીના જુવાનો છે. આગલે દિવસે હુતાસનીનું પરબ હતું. પરબ એટલે પર્વ. આપણે શબ્દાર્થમાં જોઈ શકીએ છીએ. પરબ એટલે પર્વ એટલે તહેવાર. તો શું હતું? પરબ હતું. એટલે લીલા પીળાની કેસરિયા રંગમાં સૌ ગરકાવ હતા. તમામને અંગે પચરંગી છાંટણા દીપતા હતા. પણ આજ તો પડવો એટલે ઘેરૈયા મજા છાંડી ગયા છે. ગાંડા દૂર બનીને ગારો, માટી, છાન જેવી ગંદી વસ્તુએ એકબીજાને રોડવામાં ગુલતાન છે. ધૂળેટીનું તો પરબ જ મૂળ ગાંડું અને એમાંય ગામડાની ધૂળેટી તો કાળો કોક. એટલા ભાઈઓ કોક ઉજળે લુગડે મહેમાન વયો આવે. એક ઘેરૈયાએ પાદરમાં નજર નાખીને ચસ્કો કર્યો. ત્યાં તો ઘેરૈયાની મહેમાન પર મંડાઈ. એટલા મહેમાનને કોઈ છાંસોમાં બીજાએ મનમાં કહ્યું, અરે મહેમાનને કાંઈ ઉડ્યા વગર રહેવા. મહેમાન ક્યાંથી હાથ આવે? એવું કહે છે. મહેમાન ક્યાંથી હાથ આવે? સાચું સાચું મહેમાનને રોડો, ગોઠે માંગો, રોડો એવા રીડિયા ઉઠ્યા અને ઘેરૈયાએ મુસાફર સામે દોટ દીધી. ધોળું બાસતા જેવું પાસાવરની કેડ્યું, પગની કાંઠે 3 દોરનાવાળી પગતી ચોરની, ઉપર બગસરાની ગરેડી કોરની પછેડીની ભેટ અને બગલમાં દબાવેલી એક ફાટેલ તૂટેલ મિયાનવાળી તલવાર. કેડે કોઈક કાળા તારાની જૂની કટારી એવો દાઢી મૂછના ઘાટા કાતરવાળો મહેમાન ચાલ્યો આવે છે. વસંત ઋતુમાં વનવગડી આંબાના મોરમાંથી વચકતી ફોરમો લેતો કેસુડાના ફૂલની ચુંદડી જાણે વનરાઈએ ઓઢી દીધી હોય એવા શણગાર જતો. છતાં પોતાને તો હુતાસનીનો જરાય ઉલ્લાસ નથી એવો એ આદમી જે ઘડીએ ઘેરૈયાની લગોલગ આવ્યો તેવી જ ચીસ ફાડી ઉઠ્યો કે મને રોષોમાં ભલા થઈને મને છાંસોમાં તમારે પગે લાગ્યું. પરોણે ના પાડી તેમ તો ઘેરૈયાઓની ઉલટાની વધુ ચાટક ચડી. બમના તમના ચડે ભરાઈને સૌ બોકાસા પાડવા લાગ્યા. હા ખબરદાર મહેમાનને ઓળખાય નહીં એવા ચિત્રી મેલો. લાવો મસને ગારો. જોતામાં તો ધૂળ ઉડવા માંડી. ઘેરૈયાએ એક સામટી ઝપટ કરી. મહેમાન તો જાળવી જાઓ કરતો પાછો હટવા લાગ્યો. પણ જુવાનો આંબુ થઈ રહ્યા. એટલે એક ગાંડા ટોળાને પોતાનાથી છેટું રાખવા મહેમાને પોતાની તલવાર કાખમાં દબાવી હતી. તે એમને એમ મ્યાન સોતી વીઝવામાં. ઘેરૈયા ચસકા કરતા ઉપર પડવા જાય. પોતે 2 કદમ પાછો હટતો જાય ને રેવા દેવો કરતો જાય. ધૂળની ડમરી ઉડે એટલે પોતે કાંઈ જોઈ શકતો નથી. એ રીડિયા રમણ, એ ચસકા, એ કાલાવાલા, એ તલવારના ઝાવા અને એ ધૂળની આંધીનો કાંઈ અનોખો જ મામલો જામી પડ્યો. એમાં અચાનક ધબ દઈને કોઈકે પડ્યું.
અરે ગજબ થયો, કુંવર પડ્યા, કુંવરને વાગ્યું, કુંવર જોખમાના એવી બૂમ ઉઠી. મહેમાને કુંવરને તલવાર મારી. પકડજો, ઝાલજો, ઝાલજો એવી બીજી ચીસ પડી. મુસાફર ચોંક્યો, એ ભાન ભૂલી ગયો અને ભાગ્યો. ઊભી વાટે સીમાડે હળી કાઢી. શું થયું એ જોવા કે પૂછવાની વેડા ન રહી. પાછું વાળીને નજર નાખવાની હાવ પણ નહોતી. પોતાના હાથમાં તલવાર પકડી છે એની શી દશા થાય છે તે નિરખવાનું પણ ભાન નથી. કોઈ ગાંડો માણસ, કોઈ ખૂની જાણે દોડ્યો જાય છે. અહીં ઝાંપામાં તો ક્યાર થઈ ગયો છે. મંદોદર ખાન દરબારના 8 વર્ષના કુંવરને બરાબર ગળાની ભૂંગળી પર તલવારનો વાળ પડ્યો છે. લોહીનું ખાબોચી ભરાઈ ગયું છે અને ઘડી બે ઘડીમાં તો એની નાળ રજા લેશે એવી થઈ ગઈ. પણ આ થયું શું? થયું એમ કે ગેરિયાથી બચવા માટે એ બધાને પોતાનાથી છેટા રાખવા મહેમાન જે મ્યાન સૂતી તલવાર આડી વીંચતો હતો તેનું મ્યાન દર ગતિએ ધૂળની આંધીમાં કોણ જાણે ક્યારે નીકળી પડ્યું, કોઈને ખબર નથી. અને તલવારની પીંછી અકસ્માત કુંવરના જ ગળાની ભૂંગળી પર લબરકો લેતી ગઈ. કુંવર એક તો ઉમડી બન્યો અને નસીબદારનું બચ્ચું એટલે તો બગીચાનો ફૂલ. તરત તેના પ્રાણ નીકળી ગયા. પલકમાં તો માણસો ડેલીએ દોડ્યા. કાવા કસુંબામાં આખો ડાયરો ભેગું છે. દરબાર મંદોદર ખાન જાતના હતા માલે સલામ, પણ અસલ તો રાઠોડ રજપૂતની જ ઓલાદ. એક જ ગામડાનો ધણી. વાટકીનું શિરામણ કહેવાય, પણ પેટ બહુ મોટું. એટલે ફૂલની સુવાસ પામીને જેમ ભમરા વીંટાય તેમ કારીગરો, નટવાઓ, કવિઓ, ગામના બજાવણા કરનારાઓ તમામ મોટી આશાએ આજ વર્ષ દિવસના ઉજળા પર દેવળિયાની ડેલીએ સમાતા નથી. ત્યાં રંગમાં ભંગ પડ્યો. રાત ગઈ કે કુંવરને માર્યો. અરે કોણે? કોક મુસાફર. ખોટી વાત, આજ કોનો દિવસ ફર્યો છે? અરે બાપુ, આ મારીને જાય ઉભે માર્ગે ઉઘાડી તલવારે. હા, લાવ મારી ઘોડી. ₹2000ની રોજડી ઘોડી. હાથીના કુંભા થર માથે જાતી ડાબા માંડે તેવી ભાગતા હરણની સાથે ભેટા કરનાર. એને ફક્ત ચોકડાભર મંદોદર ખાને રાંધમાં લીધી. સાથળ હેઠે તલવાર દબાવી અને રોજડીને ડચકારી જાણે તીર છૂટ્યું. ઝમ 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 આંખના 3 પલકારા ભેગી તો ઘોડી હિમાળે પહોંચી. સમથળ ધરતીમાં સામે જુએ ત્યાં તો આદમીને ભાગતો ભાગ્યો. હાથમાં ઉઘાડી તલવાર પિયાલા જેવી ચકચકે છે. સમજી લીધું કે એ જ ખૂની મંદોદર ખાને ઘોડીને ચાંપી. મહેમાન દોડ્યો જાય છે ત્યાં ડાગલા સંભળાના થંભી ગયો. પાછો ફરીને જોતાની વાર જ જાણી લીધું કે પોતાનો કાળ આવી પહોંચ્યો. હવે પોતે પગ પાડો તે ભાગીને કેટલે જશે. આમે મરવું તો છે જ, માટે હવે ચિત્રા સીધ ફાંડવા ઊભો રહ્યો. બોલીને તો કાળને અટકાવાય એવું રહ્યું નથી. ખુલાસો કરવાનો વખત નથી રહ્યો. એટલે સામા ઊભા રહીને આ મુસાફરે પોતાની તલવાર પોતાને જ ગળે માંડી. અસવાર એ સમસ્યાને સમજી ગયો. જાણ્યું કે કોઈ ત્રાગાડું વરણ લાગે છે અને હું આગળ વધીશ તો એ તલવાર ગળામાં પરોવીને મારે સીમાડે લોહી છાંટશે. એમ સમજી એને રોજડીને થંભાવી આગળથી પૂછ્યું, કોણ છો? ચારણ. શા માટે આવ્યો? કાળનો બોલાવ્યો. ભેંસ્યું બધી મરી ફૂટી. છોકરા છાશરાબ વગર રોવે છે. નહોતો આવતો પણ ચારણને ધકેલ્યો. મંદોદર ખાનની વાંસના માથે અવાજ ટૂટક ટૂટક નીકળે છે. કુંવરને તેમાં ઈશ્વર જાણે. ચારણે આપ સામે હાથ કર્યો. મને ખબર નથી. હું તો એટલું જ જાણું છું કે મારે ડેલીએ આવવું હતું. ચિત્રા પહેર્યા હશે તો ગુંડો દેખાય છે એમ માનીને બેડી લુગડાની એક કોરી જોડ હતી એક ગામ બહાર બદલાવી. ઘેરૈયા મને રોડવા આવ્યા. મેં એમાંથી ઉગરવા મ્યાનમાં બીડેલી તલવાર વીંજી. મ્યાન ક્યારે નીકળી પડી તેની મને એ ધૂળની આંધીમાં ખબર નથી રહી. આટલી વાત થાય છે ત્યાં પછવાડે ગોકીરા સંભળાયા. કાળી ચીસો પાડતું ગામ આખું હલકીને ચાલ્યું આવે છે. કોઈના હાથમાં તલવાર તો કોઈના હાથમાં સાંભેલા. ધ્યો 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 એવો દેકારો બોલતા આવે છે. ભરતાને ચારણે ફાડ ખાધી. મંદોદર ખાને રોજડીને માથેથી રાંગ છાડી પોતાની તલવાર આગેડી ફગાવી દીધી અને પછી સાથ કર્યો, ગઢવા અહીં આવો. આ લે. શું? ગઢવા અહીં આવો. આ લે. શું? આ મારી ઘોડી આપું છું, ચડીને ભાગવા માંડ. શું બોલો છો? ગઢવા વાત કરવાની વેળા નથી જોયું. આમ ગામ હલક્યું છે અને તે એના કુંવરને મારી નાખ્યો છે.
આંબિયા ભેડા તારી કાયાના રાય રાય જેવા કટકા જાણજે. અરે પણ ભાઈ તમે, હું મારી ઓળખાણ અટાણે નહીં, પછી અટાણે તો ભાગી નીકળ તારા છોકરા રજડી પડશે અને ગામ લોકો તામાને તામા મારા રોક્યા રહેશે નહીં. પણ બાપ તારું નામ, અરે નામ ખુદાનું કહીને મંદોદર ખાન દોડ્યા. ચારણને બાપડે જાલીને રોજડી પર બેસાડ્યો. ચોકડું હાથમાં આપીને વાંસેથી રોજડીને ડચકારી. પૂંછનો ઝુંડો માથે કરતી ઘોડી ગઈ. જોતામાં તોલોપ થઈ. મંદોદર ખાન અડવાને પગે પાછા ચાલ્યા આવે છે. રાગમાં રોજડી નથી, કાખમાં તલવાર નથી. ગામ લોકોએ દોડીને પૂછ્યું, કા બાપુ? મારો લોઠંકો આદમી મને જીતવા ન દીધો ને તલવાર ને ઘોડી બેવ લઈ ગયો. અરે રાખો રે રાખો બાપુ. વસ્તીએ ખીજાઈને કહ્યું, ફણી ધરને માથેથી મણી લઈ જાય તો જ મંદોદર ખાનની રાગમાંથી રોજડી લેવાય. ઠારા મૂરખ શું બનાવો છો? 7 ખોટનો એક દીકરો એના મારાને ઉલટો ભગવ્યો. લ્યો હવે જાતિ કરો. દરબારે શાંતિથી જવાબ વાળ્યો, જાતિ શું કરે? એને પાતાળમાંથી પણ ગોતી કાઢશું. ભાઈ મંદોદર ખાન બોલ્યા, તમે તે કાંઈ દીવાના થયા? એને શું મારા દીકરાને જાણી બુજીને માર્યો? એને ઘેર એવા કેટલા દીકરા ભૂખે મરે છે જાણો છો? કોડ ભર્યો એ મારે ઉમરે આવ્યો અને દૈવગતિએ દીકરો મળ્યો. એ તો ખુદા તાલાની મરજી, આપણા કિસ્મતમાં નહીં હોય એટલે ખરી ગયો. પણ એટલા સારું હું જ આજ ઉજળે દિવસે મારા સીમાડા માટે સામી હત્યા વળું. હાલો બેટાની મૈયત કાઢી. સ્ટુડન્ટ્સ, અહીં આપણને શબ્દ સમજૂતીના શબ્દો આપ્યા છે જે તમે ધ્યાનથી વાંચજો અને નોટબુકમાં લખજો. પેજ નંબર 46 ઉપર છે. આગળ પેજ નંબર 47 ઉપર રૂઢિપ્રયોગો આપ્યા છે. જે રૂઢિપ્રયોગો આપને SA1ની એક્ઝામ માટે ખૂબ જ અગત્યના છે, તો તમે ધ્યાન રાખીને આ લખજો. આગળ ભાષા સંસ્થા સમજવાની છે. ભાષા સંસ્થામાં અહીં આપણે સંધિ પરિચય લેવાના છે. તો આપણે ભાષા સંસ્થા સમજીએ. સંધિમાં 2 કે વધારે શબ્દો જ્યારે અમુક ચોક્કસ નિયમોને આધારે જોડાય ત્યારે સંધિ થઈ એમ કહેવાય. સંધિના 2 પ્રકાર છે. એક તો છે સ્વર સંધિ અને બીજી વ્યંજન સંધિ. સ્વર સંધિનો પહેલા પરિચય લઈએ. સંસ્કૃત ભાષામાં એક શબ્દને છેડે આવતો સ્વર બીજા શબ્દની શરૂઆતમાં આવતા સ્વર સાથે જોડાય ત્યારે સ્વર સંધિ થઈ એમ કહેવાય. દાખલા તરીકે અહીં સંધિનો ઉદાહરણ આપ્યા છે. કવિ વત્તા ઇન્દ્ર. તો આ વી માનો, આ કવિનો વી માનો, ઈ માનો ઈ, આ ઈ અને અહીં ઇન્દ્રના ઈ સ્વર સાથે જોડાતા ઈ મોટો ઈ દીર્ઘ ઈ થાય છે. પરિણામે કવિ વત્તા ઇન્દ્ર બરાબર કવિન્દ્ર સંધિ થાય છે. આને સ્વર સંધિ કહે છે. ઘણા અહીંયા ઉદાહરણ આપ્યા છે, આપણે સમજીએ. સૂર્ય વત્તા અસ્ત તો સૂર્યાસ્ત. અ વત્તા અ બરાબર આ સંધિ નિયમ લાગુ પડે છે અહીં, બરાબર. શિવ વત્તા લય તો શિવાલય. વિદ્યા વત્તા અર્થી તો વિદ્યાર્થી. દયા વત્તા આનંદ તો દયાનંદ. આવા બીજા ઉદાહરણો પણ આપણને 48 પેજ ઉપર આપેલા છે સ્વર સંધિના, તે જોઈએ. રવિ વત્તા ઇન્દ્ર તો રવિન્દ્ર. પરિ વત્તા ઈચ્છા તો પરીક્ષા. દેવી વત્તા ઈચ્છા તો દેવીચ્છા. રજની વત્તા ઈશ તો રજનીશ, બરાબર. તો અહીં આપણને ઈ જે દીર્ઘ ઈ થાય છે તે સમજ છે. પછી આપણે અહીં ઉ જોઈશું. તો ઉ સ્વર છે તો સ્વર સંધિમાં ગણીશું. શું વત્તા ઉક્તિ તો સુક્તિ. સિંધુ વત્તા ઉર્વી તો સિંધુર્મી. પછી ઉપ વત્તા ઇન્દ્ર તો ઉપેન્દ્ર. યથા વત્તા ઇષ્ટ તો યથેષ્ટ. યોગ વત્તા ઈશ તો યોગેશ. ઉમા વત્તા ઈશ તો ઉમેશ, બરાબર. આગળ જોઈએ. સૂર્ય વત્તા ઉદય. સૂર્ય વત્તા ઉદય તો સૂર્યોદય. પ્રણય વત્તા ઉર્મી તો પ્રણયોર્મી, એવી રીતના બોલાશે, બરાબર. પ્રોનાઉન્સિએશન પ્રણયોર્મી એવું થશે. મહાવત્તા ઉદય તો મહોદય. ગંગા વત્તા ઉર્મી તો ગંગોર્મી, બરાબર છે. આગળ પુત્ર વત્તા એશના તો પુત્રૈષ્ણા. સદા વત્તા એવ તો સદૈવ. સપ્ત વત્તા ઋષિ તો સપ્તર્ષિ. મહાવત્તા ઋષિ તો મહર્ષિ, બરાબર. આગળ જોઈએ તો વ્યંજન સંધિ. સ્વર સંધિ પછી આપણને આપી છે વ્યંજન સંધિ. તો વ્યંજન સંધિનો પરિચય લઈએ આપણે. વ્યંજન સંધિ પછી વ્યંજન કે સ્વર આવે અને જોડાઈ જાય એને વ્યંજન સંધિ થઈ એમ કહેવાય. દાખલા તરીકે તદ વત્તા લીનમાં દ અને લ વ્યંજન છે. બંને વ્યંજનો જોડાતા સંધિ થતાં તલ્લીન થાય છે, બરાબર. ત વર્ગના વ્યંજનો સાથે લ વ્યંજન આવે તો દંત્ય વ્યંજનનો લ થાય છે. આગળ અહીં ઘણા ઉદાહરણો આપ્યા છે અનુનાસિકોના. વ્યંજન સંધિ સમજવા માટેનું કોષ્ટક.
બરાબર. વર્ણ પ્રમાણે અનુનાસિક વર્ણને એ પ્રમાણે અલગ કર્યા છે. ક ખ ઘ ઘ પછી એક અનુનાસિક વર્ણ આવે છે અંગ, બરાબર. પછી ચ છ જ ઝ તો અહીંયા પણ અંગ, પછી અન ન મ આ બધા અનુનાસિક વર્ણ છે અને આ વ્યંજનો છે, બરાબર. ઉદાહરણો જોઈએ આપણે સંધિના, વ્યંજન સંધિના, બરાબર. જગત વત્તા ઈશ તો જુઓ, જગત વત્તા ઈશ તો જગદીશ, જગત વત્તા ઈશ એવી પણ એની સંધિ થાય તો એ પણ જગદીશ થાય. ષટ વત્તા યંત્ર, ષડ વત્તા યંત્ર તો ષડયંત્ર, બરાબર ને. આ રીતનું ઉદાહરણ છે. નિયમ શું કહે છે? અનુનાસિક સિવાયના વ્યંજન પછી સ્વર કે ઘોષ વ્યંજન આવે તો વ્યંજનની જગ્યાએ તેના વર્ગનો ત્રીજો વ્યંજન મુકાય. પ્રશ્ન 2 અહીં બીજા પ્રશ્નમાં આપણે જોઈએ તો આપતકાલ, શર્ત પ્રકોપ, બરાબર. આવી એક સંધિ છે. અનુનાસિક સિવાયના કોઈ પણ અઘોષ વ્યંજન આવે ત્યારે આગલા વ્યંજનને બદલે તેના વર્ણનો વ્યંજન મુકાય છે. આગળ ઉદાહરણો આપણને આપ્યા છે તો ઉદાહરણો સમજીએ. સત તો જન, સત તો જન ને સજ્જન તો સજ્જન શબ્દ બને છે. ઉદ પ્લસ જવલ અને ઉજ પ્લસ જવલ તો ઉજ્જવલ આવા શબ્દ બને છે. ઘણા ઉદાહરણો અહીં આપેલા છે જે તમે વાંચજો અને સમજજો. પરીક્ષા માટે સંધિ એ અગત્યનો વિષય છે. સ્ટુડન્ટ્સ, હવે આપણે અભ્યાસના પ્રશ્નો સમજીએ. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ખાનામાં લખો. પંક્તિમાં કયો ભાવ રજૂ થયો છે તે ઓળખો. પહેલો પ્રશ્ન છે, એલા મહેમાનને કાંઈ છાંટશોમાં? શું આન્સર આવશે? દયા. મને રોડશોમાં, ભલા થઈને મને છાંટશોમાં, તમારે પગે લાગવું. તો ત્યાં આ આજીજી કરે છે. ખોટી વાત, આજ કોનો દી ફર્યો છે? તો ગર્વની વાત છે. હાલો બેટાની મૈયત કાઢીએ તો સ્વસ્થતાની અહીંયા વાત કરેલી છે. આગળ આપણને ક્વેશ્ચન નંબર 2 આપ્યું છે. પહેલો પ્રશ્ન છે, ઝવેરચંદ મેઘાણીને ગાંધીજીએ કયું બિરુદ આપ્યું હતું? તો એનો જવાબ આપણે જોઈએ ઉત્તર. તો ઝવેરચંદ મેઘાણીને ગાંધીજીએ રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હતું. સેકન્ડ પ્રશ્ન છે, દેવળિયા ગામમાં કયા તહેવારની ઉજવણી થઈ રહી હતી? તો દેવળિયા ગામમાં હુતાશનીના તહેવારની ઉજવણી થઈ રહી હતી. હુતાશની એટલે હોળીના તહેવારની, બરાબર. આગળ 3, ગામડાની ધૂળેટીમાં ઘેરૈયાઓને શેનાથી રંગવામાં આવે છે? તો ગામડાની ધૂળેટીમાં ઘેરૈયાઓને ગારો, માટી, છાણ જેવી ગંદી વસ્તુઓથી રંગવામાં આવે છે. આગળ 4th નંબરનો ક્વેશ્ચન છે એ સમજીએ. મહેમાને પોતાને રંગવાની કેમ ના પાડી? મહેમાન જે છે એને પોતાને રંગવાની ના કેમ પાડે છે? તો એનો આન્સર લખીએ. મહેમાને પોતાને રંગવાની ના પાડી કેમ કે તેને હુતાશની એટલે કે હોળીનો જરાય ઉલ્લાસ નહોતો. આગળ 5th નંબરનો ક્વેશ્ચન સમજવાનો છે. મહેમાનને રંગવાના આગ્રહનું શું પરિણામ આવ્યું? મહેમાન અને ઘેરૈયાઓ વચ્ચે કાલાવાલા તલવારના ઝાવા અને ધૂળની આંધીનો કોઈ અનોખો મામલો જામી પડ્યો. અને આગળનો 6th પ્રશ્ન છે, સંધિના કેટલા પ્રકાર છે? કયા કયા? તો સંધિના 2 પ્રકાર છે. એક સ્વર સંધિ અને 2 વ્યંજન સંધિ. આગળ આપણને અહીં સ્વાધ્યાયના પ્રશ્નો આપ્યા છે તે પ્રશ્નો જોઈએ. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે, દેવળિયા ગામમાં ધૂળેટીની ઉજવણી કેવી રીતે થઈ રહી હતી? તો એનો આન્સર સમજીએ. દેવળિયા ગામમાં ધૂળેટી રમવા લોકો એકઠા થયા હતા. વચ્ચે દરબાર મંદોદર ખાનનો દીકરો અને આજુબાજુ જુવાનો ઊભા હતા. ધૂળેટીના દિવસે સૌ અલગ અલગ રંગોમાં ગરકાવ હતા. તહેવાર ઉજવવા ઘેરૈયા મર્યાદા ઓળંગી ગયા હતા. તેઓ ગાંડા તૂર બની ગારો, માટી, છાણ જેવી ગંદી વસ્તુઓથી એકબીજાને રંગી નાખવામાં મસ્ત હતા. ગામડાની ધૂળેટી કાળો કોપ હોય એવી લાગતી હતી. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ. કુંવરનું મૃત્યુ શી રીતે થયું? સેકન્ડ છે, કુંવરનું મૃત્યુ શી રીતે થયું? તો ઘેરૈયાના ગાંડા ટોળાથી બચવા મુસાફરે મ્યાન સાથેની તલવાર વીંઝવા માંડી. એ ધમાલ ચકડીથી ધૂળની ડમરીઓ ઉડવા માંડી. આથી મુસાફર કાંઈ જોઈ શકતા ન હતા. એવામાં કમનસીબે મુસાફરની તલવારની ધાર અચાનક કુંવરને વાગતા તે ધબ દઈને પડ્યો અને કુંવરનું મૃત્યુ થયું. કુંવર મૃત્યુ પામ્યા. આગળ 3rd નંબર, રાજાએ પોતાના દીકરાના માંડને કેમ છોડી મૂક્યો? તેનો આન્સર, અજાણતા જ ચારણથી આ કૃત્ય થઈ ગયું છે એ જાણીને રાજાએ પોતાના દીકરાના માંડને છોડી મૂક્યો. આગળ 4th નંબરનો પ્રશ્ન છે, મંદોદર ખાનને પાછળ આવતા જોઈ મુસાફરે શું કર્યું, શા માટે? તો એનો આન્સર આપણે સમજીએ.
મંદોદર ખાનને પાછળ આવતા જોઈ મુસાફર દોડતા દોડતા થંભી ગયો. અત્યારે કારણે અટકાવાય તેમ નથી અને ખુલાસો કરવાનો વખત નથી. તેથી મંદોદર ખાનની સામે ઊભા રહીને મુસાફરે પોતાની તલવાર પોતાને જ ગળે માંડી. 5th નંબરનો પ્રશ્ન. મંદોદર ખાને ગામ લોકોને શું કહીને શાંત પાડ્યા? તો એનો આન્સર, મંદોદર ખાને લોકોને કહ્યું, આમ ગાંડા ના થવાય. એને મારા દીકરાને જાણી જોઈને માર્યો નથી. જાણી જોઈને નથી માર્યો. આપણા નસીબમાં નહીં હોય એટલે મરી ગયો. પણ એને ખાતર આ ઉજળે દિવસે મારે એની હત્યાના પાપના ભાગીદાર નથી થવું. ચાલો બેટાની મૈયત કાઢીએ. બરાબર, આ પ્રમાણે 5 પ્રશ્નના ઉત્તર આપણે સ્વાધ્યાયમાં લખવાના છે. ત્યારબાદ અહીં આપણે જોઈએ તો ક્વેશ્ચન નંબર 2, આ પાઠમાંથી લોકબોલીના 5 વાક્યો લખો. જે તમારે લોકબોલીના કોઈ 5 વાક્યો હોય એ શોધવાના છે અહીં. બરાબર, આગળ ક્વેશ્ચન નંબર 3 આપ્યું છે. નીચેના શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરી અર્થસભર ફકરો લખો. તો આ શબ્દોનો ઉપયોગ કરીને ફકરો બનાવવાનો છે. ત્યારબાદ સમાનાર્થી શબ્દો છે અને વિરુદ્ધાર્થી શબ્દો છે તે જોઈએ આપણે. સમાનાર્થી શબ્દો: પ્રભાત તો સવાર, જુવાન તો યુવાન, ફૂલ તો પુષ્પ, મહેમાન તો અતિથિ, નસીબદાર તો ભાગ્યશાળી અને સુવાર તો સુગંધ. સુવાસ શબ્દ છે, સુવાસ શબ્દ આપ્યો છે તો સુવાસ તો સુગંધ. અહીં બીજો પ્રશ્ન જે છે વિરુદ્ધાર્થી શબ્દો આપો. ભૂંડો તો સારો, કોરી તો જૂની, પછવાડે તો પછવાડેનો અર્થ આપણે જાતે શોધવાનો છે. મૂરખ તો સાનો, ઉલટો તો શુલટો, પાતાળ તો આકાશ. બરાબર, તો આ પ્રમાણે આપણે અહીં શબ્દોના અર્થ લખવાના છે. તો ધ્યાન રાખીને આ શબ્દોના અર્થ લખીએ તો આપણને સરળતાથી આવડી શકશે. પછવાડે શબ્દ જે છે એની મિનિંગ થશે આગળ. બરાબર, તો આ શબ્દ તમે જોડી દેજો.